બોલો ઈર્ષાગર સાહેબની જય, કિશન સાહેબની જય, રામ સાહેબની જય, પૂજનમ બાપાની જય, દેવ માતની જય, પરમ પૂજ્ય ચતુર બાપાની જય. એની આ 13મી તિથિ નિમિત્તે આપણા સર્વના વતી હું કોટી કોટી વંદન કરું છું. કારણ કે 1966-67 થી આ બધા મહાપુરુષોને હું એ ગતમાળા કયો કે એમની કિશન ફોજ કહેવાતી એ ફોજ મહિલા પુરુષો આજે બધાની યાદી કરવી છે. જો મને યાદ આવી જાય તો એક એક મહાપુરુષોની બધાને આપણે યાદી કરી અને એની આપણે જય બોલવાની. એટલે સમય ટૂંકો છે છતાંય ગુરુના ગુણ આપણે જેટલા ગાઈએ એટલા ઓછા, જેટલા ગાઈએ એટલા ઓછા. પણ ઘણા એવા છે પ્રગટ છે અને ઘણા સંતો એવા છે ગુપ્ત છે કે જેને તીરડા ટપકા માળા વેશભૂષા એની કાંઈ કરવાની જરૂર ન પડી અને આપે આપ પ્રગટ થયા છે અને આવી રીતના ગંગાની અંદર એના નામની જય બોલાય છે. જેને સેવા જ એનો ધર્મ જ એને સેવા જ કરી છે. સદગુરુના ચરણમાં રહી એને ફક્ત સેવા સિવાય બીજું કાંઈ એવું નહીં કે મારે ગુરુ કહે એ મારા માટે શિરોમાન્ય, એ જ મારું ભજન અને એ જ મારું પૂજન. એવા આપણી ગંગાની અંદર ઘણા પુરુષો થઈ ગયા, ઘણા ગોપત છે, પ્રગટ છે. આપણે 1966-67 થી વાત કરીએ તો કિશન સાહેબનું પ્રાગટ્ય અથવા તો એની તો જન્મ તો ઘણા વર્ષો પહેલા ઈર્ષાગર બાપાના ખોળે થઈ ગયો હતો. પણ ઈર્ષાગર બાપાની પહેલા આપણે પ્રથમ તો બાપની વાત કરાય ને પછી દીકરાની વાત આવે. તો ઈર્ષાગર બાપા જ્યારે અમરા બાપાને ત્યાં આવ્યા એટલે કેવી રીતના આવ્યા કે સાહેબ પરંપરાની અંદર એવું કહેવાય છે કે ભાઈ જો બાપ હોય અને માં હોય ને તો જ બાળક હોય, એ સિવાય નહીં. એ ગંગાની વાત બરોબર છે. પણ સાહેબ કબીર સાહેબની એક સાખી પ્રમાણે આપણે એનું અનુમાન કરીએ કે સાહેબ સભી કા બાપ હે, બેટા કિસી કા નહીં, જો બેટા હો કે અવતરે વો સાહેબ નહીં. આપણો દેહ ભલે માના ઉંદરથી આપણે જન્મમાં પણ એની અંદર જે તત્વ છે ને જે આવે છે ને જાય છે એ જે આત્મ તત્વ છે એ કોઈનો જણેલો નથી, એ ક્યાંય આવતો નથી, ક્યાંય જાતો નથી. અને આપણે આપણા મહાપુરુષોએ આપણે એની ઓળખાણ કરાવી છે કે ભાઈ એને તું ભજ તો તું આત્મ સ્વરૂપે છો. જો દેહ ભાવે રહીશ તો જન્મ મરણના બંધન તારાથી છૂટે એમ છે નહીં. જો આ જન્મ મરણના બંધન છૂટી જવા હોય તો સદગુરુના નામ પ્રતાપ પ્રમાણે એને જે કીધું છે એનું વચન આપણે શિરોમાન્ય રાખી અને જો કટભીતર ઉતારી લઈ, જેમ સ્વાતિ નક્ષત્રની અંદર આ બૂંદ પડે છે એમ કહી છે કે એ બૂંદ છે એ ઝાઝલ નામની છીપ છે, એ હવાવેત અગર ઉડી અને એ બૂંદને ધારણ કરી રહી છે. અને એ બૂંદ ધારણ કર્યા પછી સમુદ્રની અંદર તરીએ બેસી જાય અને જો એનું ભજન કરે મોઢું ખોલ્યા વગર, જે મોઢું ખોલે છે એને અંદર દરિયાના ખારા પાણી આવી જાય છે. પણ મોઢું ખોલ્યા વગર ઘટ ભીતર, એટલે આપણા સંતોમાં આ પુરુષો કે આ જપો નામ ઘટ ભીતર, એ જીભિયાથી જપાય એવું નથી. આ નાભી કમળથી આ જપાય અજંપા, એના સુરતાથી તાર લગાવો તો 3 ભુવનની ઉપર આના તાર લાગે એમ છે. અને એ તારની થી આ નામનો જે ગુપત ગંગા, હરેકની અંદર એક ગુપત ગંગા વસી રહી છે. આપણે તો સિંહના ચિત્રની અંદર જોયું છે કે આમ ગંગાનો પ્રવાહ વહેતો હોય, નીચે ઢળતો હોય. ખરેખર એ બધા કલ્પના ચિત્રો છે. પણ શિવ સ્વરૂપ તમે ખૂબ છો અને તમારી અંદર એક જ્ઞાન ગંગા વહી રહી છે. એ જ્ઞાન ગંગાની અંદર નાવાથી નિર્મળ થવાય છે તો તમારા કોટિક જન્મના અપરાધ છે ને એ બળીને ભસ્મભૂત થઈ જાય. એવી રીતના ઈર્ષાગર બાપાની વાત કરીએ તો અમરા બાપાને ત્યાં કંકુ પગલે આવ્યા. કેવા પગલે આવ્યા? કંકુ પગલે. નાન બાળ સ્વરૂપે કોઈ રાજવી કોઈ મહાપુરુષો હતા ઈર્ષાગર બાપાને એ આપણી 3.5 શેરીની અંદર
કૂતરું આવી જાય ને તોય ખબર પડે, ગાય આવી જાય ને તોય પકડાઈ જાય. તો ઈર્ષાગર બાપાને બાળ સ્વરૂપે બે રાજવી પુરુષો મૂકી ગયા અને યાદ દેવડાવ્યું કે અમરા બાપા કે આ જે બાળક છે એ તમારું ગત પણ પાળશે અને આ તમને અલૌકિક, આ તમને જે છે એ પ્રસાદી છે. એવી રીતના આવી કોણ આપી ગયું, કોણ લઈ દઈ ગયું કાંઈ ખબર નહીં. એ મહાપુરુષોનો ગોતતા એ કોઈની કાંઈ ખબર જ ન પડી કે કોણ આવ્યું કોણ દઈ ગયું. કેમ કે રાજીમાં અને રૂડીમાં આપણા જૂના મહા હતા, એમને આ ઈર્ષાગર બાપાને મળવાથી જ એવો અંદર કુદરતી ભાવ થઈ ગયો કે એ શુદ્ધ બુદ્ધાથી ભૂલી ગયા. એટલે એને મળતા જ ખાન સાહેબ, સરોદરવાળા છોટે હનુમાનદાસ અને બાળક સાહેબ આ મહાપુરુષોના વચનો યાદ આવ્યા કે ભાઈ તમારે ત્યાં કોઈ મહાપુરુષનો અવતરણ થશે. તો એ મહાપુરુષનું અવતરણ થવાની વાત કેવી, તો એ જે વચન આપ્યું હતું એને તો ઘણા ટાઈમ થઈ ગયો હતો. તો ત્યારે રાજીમાન ગૌરીમાં એના અમરા બાપાએ એવું કીધું, બાપા અમારે તો 60 ઘટી ગયા છે, હવે તમે અમને પુત્રદાનની અત્યારે અમને તમે વચન આપો છો તો અમને તો જગત અમારી હાસી કરશે. એ કે તમે જગતની ચિંતા કરતા નહીં, કુદરતનું કામ કરશે. તો એવી રીતના ઈર્ષાગર બાપા કંકુ પગલે અમરા બાપાની આવ્યા. તો ઉગારામ બાપા સેજમાં લહેરમાં આવીને કહેતા કે જેમ મારો ઈર્ષાગર કંકુ, જેમ રામાપીર કંકુ પગલે આવીને અજમલજીને અહીંયા પહોંચી ગયા, એવી રીતે મારો ઈર્ષાગર અમરા બાપાને ત્યાં પિંગલે આવીને પહોંચી ગયા. અને ઈર્ષાગર બાપાની વાત કરીએ તો રામદેવગીરી જેટલા પરચા આપ્યા ને એ બધા પરચાઓ ઈર્ષાગર બાપાની આ પરચાને મળતા આવે. તો સંતો કોઈની પરચા પૂરતા નથી, પણ એની જીવન એવું હોય છે, એનું જગત જાહેર જીવન એવું હોય છે કે એ પરચા રૂપ હોય છે. અને આ બધા મહાપુરુષો એની ગતગંગાને એની ફોજના પુરુષો કયો તો ઈર્ષાગર બાપાનો ઉદાહરણ મળ્યા. બરોબર. તો કોઈ એક બાળક હતો, તો એને જન્મું બાળક, તો એને લેટરિન કરવાનું કારણું નહોતું. અને એ વખતે ઉગારામ બાપાએ કીધું કે ભાઈ ઓલી ધૂળના ડગલામાંથી રાખ લઈ આવો અને આ મારા ઈર્ષાગરનું નામ લઈને એને પૂંઠે લગાડી દો. તો બુદ્ધા દ્વાર ખુલી ગયો. તો આ સદગુરુ તો ધ્યાન ત્યાં શેરિયન ગલીએ મળી જાય, ગુરુ તો શેરિયન ગલીએ મળી જાય મારા જેવા, પણ સદગુરુ મળવા મુશ્કેલ છે. હવે આપણે કોઈને આવી રીતના જન્મ મરણનો જો જોખો મટાડી શકતા હોય, અને આવી રીતના કિશન સાહેબે એક વખત કીધું હતું, રાજના 5 પુરુષો આવ્યા હતા અને એક ભાઈ અને એક બેન બહુ ધૂણતા હતા, એની ધૂણ બંધ જ નહોતી થતી. તો કિશન બાપુએ હાથ મૂક્યો કે આજથી તને ધૂણ નહીં આવે. તો એ દિવસના આજની ઘડી એને આ કોઈ દિવસ ધૂણ નથી આવી, કોઈની માતાજી નથી આવ્યા, કોઈની પિતાજી નથી આવ્યા. તો આ મહાપુરુષોના સંતોના વચન છે. એ વચને વચન પ્રમાણ છે એના જીવન. તો એ કેવા હોય છે કે સાદા જીવનમાં, સાદા પહેરવેશમાં હોય છે. તમે ઓળખો ને તો ઓળખાય નહીં. ઈર્ષાગર બાપાને ઓળખવા વાળા કોણ? 2-5 માણસો, 22 થી 23 બાપાએ, ઈર્ષાગર બાપાએ 22 થી 23 માણસોનો ઉપદેશ આપ્યો. પણ 23 માણસોને અત્યારે બધાને ધજા નારિયેલ ચડે છે. 23 જણાને ધજા નારિયેલ. અને જવા ટાણે કહેતા ગયા કે ભાઈ કાલ અમારે જવાનું છો, આ ફાની દુનિયામાંથી હું કાલ રજા લઈ લેવાનો છું, અને આ મારું નારિયેલ છે એ સદગુરુ ઈર્ષાગર બાપાના ગુરુદ્વારે મોકલાવી દીધું. આવી રીતે વચન પ્રમાણ થઈ ગયા છે. તો એની ઉત્તરોત્તર એની આ માળાની અંદર જવું તો રામજી બાપુ, કિશન બાપુ, ભોજા બાપા, આ બધા સેવાધારી ભેટધારી પુરુષો, અને કોઈ દિવસ પૂજાવાનો ભાવ નથી કર્યો, કોઈ દિવસ વેશભૂષા નથી કરી, કોઈ માળા, તિલક ઇત્યાદિ કોઈ પણ કર્મો નથી કર્યા, પણ સદગુરુને પ્રમાણભૂત રહી અને આ નામ ઉપર ઉભા રહી ગયા કે મારા સદગુરુ કરાય એ સાચું. તો એ જ પરંપરાની ઈર્ષાગર બાપાના ગુણ બાળક રામ સાહેબ, કિશન સાહેબ, ભોજારામ સાહેબ, આ બધા મહાપુરુષોએ એની ધારા પ્રમાણે, એના વચન પ્રમાણે જીવન જીવીને ગયા અને આ ગતગંગાની અંદર કંઈક સંદેશો દઈ ગયા. આમ નાદની અને બુંદની વાત કરી તો ઉગારામ બાપા બુંદ નાદ સ્વરૂપે, આપણે નાદની તો વાત કરી,
પણ નાદની સાથે સાથે બુંદનું મહત્વ છે. તો ઈર્ષાગર બાપાને એ સમયની અંદર નરસિંહ બાપા, ભોજા બાપા, વડિયાવાળા એમના બાપાનો ઉપદેશ આપેલો, જે આપણા આદર સ્વરૂપે અત્યારે ભરત બાપા છે કે જે ગુણગાન સદગુરુના ગુણગાન ગાઈ રહ્યા છે. એ નરસિંહ બાપાને ઈર્ષાગર બાપા મળેલા. એ મહાપુરુષે એટલી આ સતનામની ખોજ કરી હતી કે એને જ્યાં જોઈ ત્યાં એને આ તર્ક કર્યો કે ભાઈ આ સત્ય નામ શું છે, નામ કેને કેવું, ગુરુ કેને કેવા ગુરુ હોવા જોઈએ, કેવા ગુરુને મળવાથી આપણો ઉદ્ધાર થાય, બેડો પાર થાય, અને આ વચન ઉપર, નામ ઉપર ઊભું રહેવું હોય તો કઈ રીતે ઊભું રહેવું, ગુરુનું વચન પ્રમાણ શું છે, આવા બધા તાર્કિક પ્રશ્નોનું નિરાકરણ થયું ત્યારે ઈર્ષાગર બાપાને ત્યાં શરણમાં મળ્યું. એ જ મહાપુરુષ ઉગારામની વાત કરો, ઉગારામ બાપાની વાત કરો, ઈર્ષાગર બાપાના ઘણા એ પુરુષો ઉગારામથી આપણા ગઈ છીએ, આપણે ઘણી ઉગમ ફોજ કહેવાય છે. પણ ઉત્તર ગુજરાતની અંદર સર્વપ્રથમ ઉગમ ફોજનું તો હતું જ પ્રાગટ્ય, પણ કિશન ફોજ શેરી અંદર નાના નાના ગામની અંદર એનો જન્મ થવા માંડ્યો. તો કિશન સાહેબ કડીની અંદર આવ્યા, મોહન બાપાને મળ્યા. મોહન બાપાની ઉંમર કિશન સાહેબથી ડબલ ગણી. તો હમણાં જ વાત કરતા હતા બધા જે મેં એના મળેલા પુરુષો કે ભાઈ મોહન બાપાને તો દેખાવાનું ઓછું, શરીરે જર્જરિત, અને એ સમયની અંદર કિશન બાપુને સેવી દીધા. પેલા તો ભાઈબંધ સ્વરૂપે ભેગા થયા, પછી ખબર પડી કે આ તો મહાપુરુષ છે. તો કૃષ્ણ એ વખતે આઠમ હતી, અને આ મોહન બાપા છે ને આઠમના કૃષ્ણને હિંચકો નાખવા જતા. એટલે મોહન બાપા ત્યાં કડીની અંદર જીવણ બાપા રહેતા, અને એ પરિવાર અત્યારે અહીં હાજર છે. બધા અત્યારે લગભગ જો તો જૂનો પરિવાર આપણો બધો અહીં હાજર છે. તો કડીની અંદર જીવણ બાપા ઈ કિશન બાપુને મળવાનું થયું, મોહન બાપાને મળવાનું થયું, ગોઠા બાપાને મળવાનું થયું. પછી એક નામ ભૂલાય છે એમને પણ મળવાનું થયું. તો જીવણ બાપાએ તો કૃષ્ણને, મોહન બાપાને, જીવણ બાપાને બધા ચાની રેકડીઓ ઊભા ભેગા થયા, અને કિશન બાપુ છાપું વાત કરતા. એ કે હવે બાપા અમે હે ને કૃષ્ણને હિંચકો નાખતા નહીં. એ કે હલા ભલા માણા પ્રગટ કૃષ્ણ તારી સામે બેઠો, તારો હિંચકો તું નાખવા જાય, તને એને કંઈ જવાબ હાલો નાખતો આવો. પછી હિંચકો નાખીને આવ્યા, તને કંઈ જવાબ દીધો કૃષ્ણએ કે ભાઈ તે હારો ફેરવો, હિંચકો હારો નાખ્યો, એમ કંઈ બોલ્યો? એ કે ભાઈ પ્રગટ પરમાત્મા તારા ખુદ તારા ઘરમાં બોલે છે, એની ઓળખાણ કરી દો. અને હું આ તમને જગાડવા માટે મેં આ રાજકોટથી ને અહીંયા ધક્કો ખાધો, એટલે મારું અહીંયા નોકરીનું પ્રમાણ થયું છે. અને આ તમે કંઈક પૂર્વના ખાતેદાર અંશો છો, એટલે મારે અહીંયા આવવાનું થયું છે. અને એના માટે આ મેં ધક્કો ખાધો કે 5-25 પુરુષોને હું આ જગાડતો જાઉં. તો જીવણ બાપા, બોથા બાપા, મોહન બાપા, મગનરામ બાપા, ખોડીદાસ બાપા, અહીંયા તમે જોઉં તો આ વૃંદાવનની કુંજ ગલી કહેવાય એમ. ત્યાં ઈર્ષાગર બાપાની જઈ આપણે દર મહિને જઈ બોલાવીએ ને, હે આ મહાપુરુષોને કંઈક સત્ય કમાઈ છે ને. તો આ ખોડીદાસ સત્સંગ મંડળ તમે જો નાના મોટા બધા એમાં રંગાઈ ગયા. નહીતર આ કડી કાળના સમયની અંદર ભાઈ કોકને આપણો છોકરો હોય નક્કી ભાઈ ભજન ગાતો, તો બાપા એ નહીં ભાવે, આપણા છોકરો ના પાડે, એ મદિરા વગાડા દો ને તો એ કંટાળીને ભાગી ગયો. પણ આ બધે જુવાની આપણે જો સેવા કરે છે અને આ ગુણગાન ગાય છે, તો એનો કંઈક પૂર્વનું ખાતું હોય. એટલે એમ કહે છે કે આવા નવા ખાતે નહીં જડે, આ જુદો જુદની રીતે આ નવે કોઈ ખાતા ચડે એમ નથી. આ તો ખાતેદાર પુરુષો છે, એના આ બધું મેળવ્યું છે. અને તમારી એ કંઈ પૂર્વની કમાઈ છે, એટલે આ મહાપુરુષોના ગદગદાની અંદર તમે આ દેહી અને આ સદગુરુના ગુણાનો વાદો સાંભળો છો. એટલે કિશન સાહેબ જે કિશન બાપાએ ફોજ નામ નથી પાડ્યું, પણ એને મળનાર પુરુષો એના ફોજની ઉપમા હતી. તો તમે જો ગામની અંદર કિશન સત્સંગ મંડળી છે, આપણું નાનું મોટું કિશન સત્સંગ મંડળ આજની તારીખે દર મહિને ભજન કરે છે, અને સદગુરુના ગુણગાન ઈર્ષાગર બાપા, ઉગારામ બાપા, ખોડીદાસ બાપા, આરવા ભોજા બાપા, મહાપુરુષો, આપણી ઉત્તરોત્તર ઉપરના પુરુષોના ગુણગાન ગાય છે.
એટલે આ હાજરીમાં બી દેવો આપણે પ્રગટ મળ્યા છે. એટલે પ્રગટ મળ્યા છે, અને જે પ્રગટ મળ્યા છે જેને આપણે આ બોધ આપ્યો છે એની આ ગુણગાન છે. તો રામપુરા જગાડ્યું, ત્યાં ખુશાલભાઈ છે, દાના બાપા છે, પછી રામ બાપા હતા, જેઠા બાપા, આ બધા મહાપુરુષો હતા. એ 4 ભાઈઓ હતા. એ 4 ભાઈઓ ત્યારે ઈર્ષાગ્ર બાપાની તિથિ હોય ને એટલે આગલા દિવસે આવી ગયા હોય. એક દિવસ અગાઉ એક અમારા બાપાની ગુરુની તિથિ. તો બધા એ રોજ દર મહિને ભજનની અંદર 5-25 રૂપિયા થાય, થારીના વાપરતા નહોતા. એ 5-25 રૂપિયા ભેગા કરી અને ઈર્ષાગ્ર બાપાની તિથિની અંદર આપતા. કે આપણા આ છે આપણી ભેટ પૂજા ગુરુદ્વારા ઉગાડવાની. તો રામપુરામાં ભજન થતા, સરસાવડીમાં શંકર બાપા, આ ચતુર બાપા, પછી ત્રિકમ બાપા, મગન બાપા, એ પરિવાર અત્યારે હાજર છે, નાના મોટા બધા સર્વ. તો એ પણ ગુણગાન ગાય. અને આ સંત ઉતા સંતની એમ એની પણ જય બોલાવવા માંડી. તો ત્યાં પણ એ મહાપુરુષોએ કિશન સત્સંગ મંડળનો નાના મોટા ભજન રાખી અને ગુરુને ભૂલ્યા નથી બાપા. જે ગુરુને ભૂલ્યા છે તો એનો તાર, જેને લખણા કરી બેસી ગયા છે, લખણા કરી નહીં થાય, એના ઉભાળ થતો નથી. પણ જેને સદગુરુના વચન પ્રમાણભૂત રાખી હૃદયમાં સદગુરુની મૂર્તિને ધારણ કરી અને જે જીવન જીવવા છે ને એ જ આજની તારીખે એનો બેડો પાર છે. એને જો જે ક્યાંય શિવને ત્યાં રોટી ચડાવવા નહીં જવું પડે, ક્યાંય તીર્થો કરવા નહીં જવું પડે, એને ઘરે બેઠા કામ થાય. તમારો સદગુરુ ઈર્ષાગર, કિશન સાહેબ, રામ સાહેબ, આ બધા મહાપુરુષો, કવિદાસ બાપા, આ બધાને યાદ કરો તો એના મનના ભાવો તૃપ્ત થઈ જાય. કિશન સાહેબે પછી એમ કહેવાય છે કે ઉત્તર ગુજરાતની અંદર તો ઘરે ઘરે દેત્રોજ, રામપુરા, ભંકોળા, ચાંદખેડામાં નરસિંહ બાપા, ગીતા મંદિરની અંદર મૂળજી બાપાના બાપા, વાલા બાપા, વાલજી બાપા, પછી વસંતભાઈ હતા, જે જૂના જૂના પુરુષો હતા. અહીંયા સૂર્યદેવની અંદર શંકર બાપા, મોહન બાપા, મગન બાપા, મોહન બાપા, એચએમટી, ડાયા બાપા, આ બધી એના આજની તારીખે મૂર્તિને તમે યાદ કરો ને તો તમારું મન પ્રફુલ્લિત થઈ જાય, આનંદમાં આવી જાય. પણ એ ખરેખર એ કંઈક કમાઈ કરી ગયા છે. સદગુરુ કિશન સાહેબના નામે પર કંઈક જીવન જીવીને ગયા છે. એટલે આ ફક્ત વખાણ કરવાની વાત નથી, પણ તમે ખુદ તમારા જીવનની અંદર ઉતારો. તમારા જીવનની અંદર ડોકી ઉતારો તો તમારા આ કર્મકાંડ, ખોટી આ જેને કહેવાય ને કે ભાઈ ખોટા બધા કર્મકાંડોમાંથી તમને ઉગાઈ રાખે. એટલે આ મહાપુરુષોની વારંવાર બલિહારી, વારંવાર જયંતી, આ બધા જે પછી કિશન સાહેબના ઉત્તર ગુજરાત પંચમહાલ, ત્યાંથી મૂકીને પંચમહાલ જવાનું થયું, હરાજની સાહેબ. તો હરાજની અંદર અમે કિશન બાપુની હાજરીમાં 1989-90 ની અંદર પ્રોગ્રામ થયો. ત્યારે આ બધા હતા, ભાઈ સિદ્ધભાઈ, વિકાસભાઈ, બધા જીતુભાઈ ને બધા હતા. તો અમે ત્યાં ગયા તો અમને એ ગાડી, અમારી સીધી જીપ હતી ને, ત્યાં ઓલા તીર કામટા વાળા આવી ગયા અને અમારી ગાડી રોકી, ખરેખર રોકી, અને અમને આગળ જવાનો નહીં. તો ગુણેશિયામાં પ્રોગ્રામ હતો, ત્યાંથી ને ઓલા એ મંત્રી અહીંયાથી આવ્યા કે કિશન બાપુ આવે છે ને એમની ગાડી ગોળી રોઈ ગઈ. તો ઓલા જે ટોળું હતું ને એને કીધું કે આ અમારા ગુરુ છે. તો ઓલા એના કિશન બાપુના ચરણે પડી ગયા, બધા ગુરુ ગુરુ કરું, ગુરુ ગુરુ કરવા માંડ્યા. એટલે જો આ જંગલની અંદર જ્યોત જગાવી હોય ને તો આ વચન પ્રમાણ કિશન સાહેબ છે કે એ ઈર્ષાગર બાપાના વચન પ્રમાણ ભૂત કરી અને એને જે મહાપુરુષો મળ્યા છે, ઈર્ષાગર બાપાના નામ લઈ અને ઉત્તર ગુજરાત, હરાદ, આ બધા જે નાના મોટા ગામો છે એ બધા સગાવ્યા. કે એ ગામો કેવા હતા, એકદમ માય ભગત, ઘરમાંથી બહાર નીકળે ને તોય દાણા જોઈ, 100 મંત્ર વાળા, જંતર મંતર વાળા, કોઈનું માને નહીં. અને ઘરની અંદર જાઉં તો નકરા નારિયેળ, કંકુ, આ બધાના ઘરની અંદર જય કિશન સાહેબે આ સતનામની જ્યોત જગાવી. તો આ મહાપુરુષોને કેમ ભૂલાય? તો
તો આજ ચતુર્બાપાની આ 13મી તિથિથી આપણે યાદ કરી છે ને આ મહાપુરુષો. ચતુર્બાપા કિશન બાપુને સાયકલ ઉપર બેસાડી અને આ અમદાવાદની અંદર શેરી ગલીઓમાં સત્સંગ મંડળમાં લઈ ગયા ચતુર્બાપા. હા, અને ભાઈ ને બે ને પાછળ બને એવું ભાઈબંધ જેવું સમજાણું. છતાં એક ગુરુ પ્રમાણભૂત કરી અને ગુરુનું વચન શિરોમાન્ય, કોઈની ગુરુની સામે બોલ્યા નથી. અને કિશન બાપુ હોય ત્યાં સુધી એને કોઈની ખુરશી ઉપર નથી બેઠા. આ નરસિંહ બાપા કયો, વાલા બાપા કયો, અહીંની આપણી ખોડીદાસ બાપા કયો, આ હરે કોઈ બધાની અત્યારે ખોડીદાસ સત્સંગ મંડળની જો આ આપણે એનામાં રજમો જોતા હોય ને તો ભાઈ એ કિશન પ્રતાપે છે. હો ભાઈ, ક્ષીરસાગર પ્રતાપે છે. એને સદગુરુ કિશન સાહેબને ભૂલ્યા નથી. તો આજની તારીખે જો આ ગત મંડળ આનંદ કરે છે ને દર મહિને ભજન થાય છે. અને હું તો જોઉં છું યુટ્યુબમાં એવા બધા ગામની અંદર આ બધા ફોજ આપણી આંગણની આનંદ લીલા કરતી હોય ને સમજાણું, ત્યાં ધજા લહેરાવતા હોય છે, ત્યાં ગુણગાન આપણા સદગુરુના ત્યાં ગુણગાન ગવાતા હોય છે. એટલે એની પણ બલિહારી એટલે પ્રમાણભૂત આ બધા વચનો છે. અને આ જે કંઈ પ્રતાપ છે ભાઈ વચનનો પ્રતાપ છે. આજે હું ગમે એટલું કરું પણ શક્ય મારું કાંઈ કામ નથી. અમે તો આ સદગુરુ ક્ષીરસાગર બાપાના ઘરની ધૂળ છે, એની ચરણ રજ છે. પછી તમે અમને ચરણ રજ માનો કે ગુરુ સ્વરૂપ માનો કે જે માનો, એક માનવ માનો કે ઇન્સાન માનો, પણ અમે સદગુરુ ક્ષીરસાગર બાપા ગુરુદ્વારની અમે ચરણ રજ છીએ. હવે તમારે જ્યાં જેમ જે રીતે માનવી હોય એવી રીતે. અમે કોઈ મહાન નથી, પણ સદગુરુનું નામ છે ને એ મહાન છે. અને આ નામને મારી તો એવી વિનંતી છે તમે કોઈ ભૂલતા નહીં. આ કોઈ પાટીમાં ક્યાંય ચોપડામાં લખેલું કે ક્યાંયથી ઉછીનું લીધેલું એ નામ તમને નથી આવ્યું. આ સતનામ છે ને આદિ અનાદિ, આ શિવથી નાયલું આવે છે. અને એની પહેલા એ મહાપુરુષો જે થઈ ગયા છે એના તો નામની આપને ખબર નથી. આદિ અનાદિથી ને આ વચન પરિપૂર્ણ પાનભાઈ, આ વચનથી નથી અધિક કાંઈ. આ વચનથી માયા અને મેદની ના વચન છે ને વચનથી જ બધું છે. તો આપણે ક્ષીરસાગર બાપા કહે છે કે કહે ક્ષીરસાગર સુનો હરિજનો, આ નામ નિરંજન હે ન્યારા. આ નામે સૃષ્ટિ રચાણી છે, આ નામે રચાણા છે બ્રહ્માંડા. આ નામ એમ કહેવાય છે કે જો બ્રહ્માંડ, તારામંડળ, આખી જગત જો આ નામને આધીન હોય ને તો આ નામ આપને મળ્યું છે. ક્ષીરસાગર સુનો હરિજનો, નામ નિરંજન હે ન્યારા. જે નામે આ સૃષ્ટિ રચાણા છે સર્વે બ્રહ્માંડા. દેવી દેવતા પીર પેગંબર. આ દેવી દેવતાને ન્યા જો આટલા માનતાઓના બધું થતું હોય તો શેનો પ્રતાપ એની ઉપર કોકનો હાથ તો હશે ને. તો તમે એનું તરિયું ને એ બધું એનું મૂળ તપાસશો ને તો એની ઉપર ગુરુનો હાથ છે. ભાઈ, દેવી દેવતા પીર પેગંબર સભી નામ હાધારા. આ નામ સંતોએ આપને આપ્યું છે. એ કોઈ ક્યાંય પાટીમાં લખેલું, ચોપડામાં લખેલું કે ક્યાંય ચિતરેલું એ નામ નથી. તો ક્ષીરસાગર બાપા કે નામ રૂપ ગુણથી આગે. જયારે આ સતનામ મેને વિચાર, આ સતનામનો મેં વિચાર કર્યો તો મને એમ કે ક્ષીરસાગર હરિ પ્રગટ દેખ્યા એમ કે છે. મને મારા સદગુરુ દેવના દીદારા, મને આ નામની અંદર મારા કરમસિંહ સાહેબનો મને દીદાર થયો છે. તો વहाँ मोरार साहिब के देखिया दिल दीदारा, मेरे सदगुरु की अणसारा, साईं मैंने देखिया दिल दीदारा. अधर तखत पर आप बिराजे. કેવા કે કરણી ગર કીર્તારા. આ જગતની અંદર જે કઈ રચના ચાલી રહી છે એ સદગુરુ એને સાક્ષી છે કે એના હિસાબે આ બધું જગત આપણે દ્રશ્યમાન છે. કે અધર તખત પર આપ બિરાજે. કેવા કે કરણી ગર કીર્તારા. અટળ અભંગી દેવ ત્રિભંગી. દેવ ત્રિભંગી એટલે આપણે ત્રિગુણી માયામાં આપણે બધા ફસાયેલા છે. બીજી કોઈ માયા નથી. આ પંખા, લાઇટો, વાહન, હોન્ડા, મકાનની માયા નથી. પણ 3 ગુણ માયા પ્રધાન આપણો ઈશ્વર. જલખંડ, બ્રહ્મણ, ઈંડ સુધી માયા. આ તીનો 5 કે માયા. પણ જો કોઈ અરદ ને ઉરદની વચ્ચે જો કોઈ ગુરુનું વચનને આમ ભજી લે, અરદની ઉરદની વચ્ચે વસે છે ગુરુ વચનમાં,
વચન એની અંદર વસે છે. જો એને કોઈ શ્વાસે સમાય તો અબમન ચેતી લઈને રહેવાના. આ મન જો ચેતી જાય, અને આમ જે હમણાં ભરત બાપા કહેતા હતા કે ભાઈ આ સત્સંગ, ભજન, કીર્તન એનો બોધ કેના દે? આ દેહ માટે છે, આંખો માટે છે, કાન માટે છે, કે આપણી માનતાઓ પૂરી થાય એના માટે છે? આ સદગુરુનું ભજન એના માટે છે? કે સારી છોકરી મળી જાય, સારી નોકરી મળી જાય, બંગલો થઈ જાય, ગાડી વ્યવહાર ને બધું થઈ જાય, પૈસા મૂળી થઈ જાય, એના માટે નથી આ નામ. આ નામ તો ભવબંધન છોડવાનું છે. આ એનું બારું છે. જે બારી કહેવાય ને, સંતોએ આપને જે બારી બતાવી છે ને કે ભાઈ આ જો પાતક, સર્વ પાતક છૂટવા હોય ને તો આ નામથી છૂટી જાય એમ છે. તો ઈન સુધી માયા, બધી માયાનું સ્વરૂપ છે. પણ કેવી માયા? ત્રિગુણાત્મક, રજોગુણ, તમોગુણ, સત્વગુણ. બરોબર? 5 તત્વ, 3 ગુણ, 25 પ્રકૃતિ. તો દાદા જીવણે કીધું કે આ બધીનું મંથન કરી દો મૂળના, અને તત્વ લેજો તારી, તો આમાંથી છૂટી જવાય એમ છે. તો ઈર્ષાગર બાપાએ કીધું કે ભાઈ તત્વ સ્વરૂપે તમે, તમારો આત્મા ખુદ છે. આ દેહની પૂજા નથી, આત્મ તત્વની નામની પૂજા છે. આજે તમે હાર નાખો છો, તિલક કરો છો, આરતી ઉતારો છો સદગુરુની, તો એ ખોટાની આરતી છે? એની આરતી નથી. પણ ઘટોઘટની અંદર બિરાજમાન જે સતનામ છે, નામ છે, એનું વચન છે, એનું સ્વરૂપ છે, એની આરતી ઉપર એટલે નામથી પૂજા થાય. એમ કહેવાય છે કે ભાઈ આ અવિનાશી તો અખિલમાં બેઠો. તમે એમ કહો કોઈ આત્માને હું પ્રસન્ન કરો અને જાઓ, એ આત્માને કહો કે ભાઈ 5 માણસ ભૂખ્યા છે એને જમાડી દે, તો હું આત્મા જમાડવા જાય કે કોઈને? ક્યાંય કોઈ આત્મા ન જાય. આત્મા દેહમાં આવે ને પ્રગટ થઈને ઊભો થાય ને એ એની સેવા કરે. કોઈ મા બાપની સેવા કરવી હોય કે ભાઈ મારો આત્મા કહે, અને એ મા બાપની સેવા થઈ જાય. અને હું અહીંયા ફોરેનમાં બેઠો હો અને ત્યાં ઇન્ડિયામાં મારા મા બાપ હોય ને એની સેવા કરી દે, થઈ જાય ના? દેહે કરી જે ચેતન સ્વરૂપે તમે છો, એ તમે દેહ સ્વરૂપે થઈને તમે આત્મભાવથી તમે સદગુરુની પૂજા કરી શકો, માતા પિતાની પૂજા કરી શકો, દિન દુખિયાની સેવા કરી શકો. આત્મ સ્વરૂપે થાય, આત્મભાવે થાય. હવે આત્મલક્ષી ગુણ પ્રગટ કરવા માટે સદગુરુનું શરણ જરૂરી છે, એની કૃપા જરૂરી છે. એટલે ઈર્ષાગર બાપા કે તત્વ વિચારી જુઓ, તમે આ તત્વજ્ઞ છો તમે પ્યારા. તમારી અંદર તત્વજ્ઞ સ્વરૂપ, તમારું ખુદ ન્યારું સ્વરૂપ તમારું અંતર્ઘટની અંદર પડેલું છે. પણ ઘટની અંદર નથી બહાર, નથી અંદર. કે કેમ કે સૂફી સંતોએ કીધું કે આ દમ કો ખુદા મત કહો, આ દમ ખુદા નહીં, લેકિન આ દમ કે નૂર સે ખુદા ભી જુદા નહીં. તો ઈ નામની, ઈ દમ કદમના દોર ઉપર તમે આ નિર્ભય નામને વિચારો, તો ન્યાય એક અખંડિત જરી રહ્યો છો ઝારો. ઈ ઝારાની અંદર જો ડૂબકી કોઈ મારે, જેમ ઓલા કૃષ્ણએ કેમ કાલિંદીમાં ડૂબકી મારી અને ઓલા ફણીધર 5 મુખવાળો નાગ હતો એને લઈને ઉપર આવ્યા, તો ક્યાંય તમે 5 મુખવાળો નાગ જોયો છે ભાઈ? એટલા તમારી 60 વર્ષ થયા, 70 વર્ષ થયા, મારા 50 થયા, ક્યાંય 5 ફેણવાળો નથી. તો પણ 5 તત્વ પ્રધાન આપણો જે દેહ છે, અને એ ગુણ છે, અને એ આપને હેરાન કરી રહ્યા છે. એટલે કબીર સાહેબ કે કબીર ક્યાં કરો, ખોદો આપ શરીર, 5 તત્વને વશ કરો તો પોતે દાસ કબીર. તો પાછું કબીર સાહેબે જ કીધું કે 5 તત્વથી પેદાશ નહીં શ્વાસાકા શરીર. અને એનાથી પર હું જે વાત કરું છું ને, એ આદિ અનાદિ જોગીની વાત છે. એ મહાપુરુષ, એને સ્વામિનારાયણ વાળાએ કીધું કે એ અક્ષર પુરુષોત્તમ છે, એ અનાદિ ઈશ્વર ખુદા, એનું સ્વરૂપ તમારા ઘટની અંદર પડ્યું છે. અને એ જે ઘટની અંદર સ્વરૂપ પડ્યું છે ને, એને તત્વજ્ઞ સ્વરૂપ કીધું છે, સાર સ્વરૂપ કીધું છે. અને આપણા સંતો છે ને એની ઓળખાણ કરાવે છે કે તત્વ વિચારી જુઓ, તત્વજ્ઞ તમે છો પ્યારા. નથી જગતની અંદર ક્યાંય નિર્ગુણ સ્વરૂપ, તમે ખુદ છો ન્યારા. પણ કોઈ જુએ દેવળ મંદિરે, કોઈ જુએ પદાર્થ ભાવમાં સારા, સબ અનુમાને ભટકે, સબ બધા અનુમાને ભટકે છે. તીરથ વ્રત કરી આવ્યા કે ભાઈ ક્યાં ગયા હતા? તો કે અમે કેદારનાથ ગયા હતા.
ક્યાં ગયા હતા? તો કે અમે હિમાલય ગયા હતા. તો કે શું લઈ આવ્યા ત્યાંથી? તો ત્યાંથી શરદી લઈ આવ્યા ભાઈ, બીજું કઈ નથી લઈ આવ્યા. શરદી થઈ ગઈ. તો પેલા તમે શિવના દર્શન કરવા ગયા તો તમને ઘરે આવ્યા કઈ ફેરફાર તમારા વિચારોમાં, તમારી વાણીમાં, તમારા વર્તનમાં? તો કે કાંઈ નહીં, આવીને માંદા પડ્યા. અને અમુકના ઘરે આવીને એમ કે હાઈશ ઘરે બોઈ જાય, ઘરે આવીને હાઈશકારો થઈ જાય. તમે 68 તીરથ કરી આવો, ઘરે આવશો ને એટલે ભાઈ છોકરા પાણીનો ગ્લાસ હાઈશ તો થોડીક આરામ કરવા. તો આ ઈ છે ને, ઈ જેમ નીચ ઘર છે ને એમ તમને તમારા સદગુરુએ તમારું ખુદનું ઘર બતાવ્યું કે ઈ ઘરની અંદર તમે પહોંચશો ને એ તો એટલે ઉગાર બાપાએ કીધું કે સર્વમાં શાંતિપદ સોહમ છે. ઈ તમારો આત્માનો ઓળખી લેજો ભાઈ. ક્યાંય મંદિરે, ક્યાંય પથ્થરે, ટીલા ટપકા પીરેથી કાંઈ નથી થવાનું. તીર્થ સ્થાનોમાં કે ક્યાંય ભટકવામાં કાંઈ. હા, હરવા જાઓ, ફરવા જાઓ, આનંદ કરવા જાઓ, તમારા પરિવારને લઈ જાઓ, બાળકોને લઈ જાઓ, પ્રકૃતિનો આનંદ માણો. હું તો કહું છું જાઓ. એ પ્રકૃતિની આનંદ, એ પ્રકૃતિની અંદર તમને તમારા સદગુરુનું સ્વરૂપ દેખાય કે ભાઈ ઓહો, આ મારા વાલાએ આવી બધી રચના કર્યું છે. આવા બધા તારા મંડળો, આવી નદીઓ, આવા સમુદ્ર, આવી બધી રચનાઓ કરી. જો આ કુદરત એનો ઘડનારો, ઘાટ ઘડનારો કેવો હોય છે? તો ઈ જે આ અખિલ બ્રહ્માંડના ઘાટ ઘડનાર, તમારો ખુદનો ઘાટ ઘડનાર જે છે ને પુરુષ, એની ઓળખાણ આપણા સદગુરુએ કરાવી છે કે ભાઈ તારા ઘટમાં પીવું વિરાજે. એટલે ખાલી તમારા ઘટમાં નહીં હો, મારા ઘટમાં. બધા ગાવા વાળા પહેરે તારા ઘટમાં, તારા ઘટમાં, તારા ઘટમાં, પણ ભાઈ બધાના ઘટમાં તારા ઘટમાં પીવું વિરાજે. જોને અંતરપટ ખોલી ત્યાં વસ્તુ છે અણમોલી. પણ એ વસ્તુ અણમોલી ક્યારે દેખાય, ક્યારે સમજે? પણ સજન કેરા સંગમાં રહીએ અને સાંભળીએ શુદ્ધ બોલી તો હૃદયની અંદર પ્રગટી જાય પ્રેમની હોળી. અને આ પ્રેમની હોળી પ્રગટી જાય ને એટલે તમારો બેડો પાર. જો પ્રેમનો ઈ માર્ગ છૂટી જાય તો આ જોડ છે ને એ સર્વે ખોખ, બધું ખોખ થઈ જાય. કારણ કે તમને પ્રેમ જ નથી. તો નામમાં પ્રેમ હોવો જોઈએ, ગુરુમાં પ્રેમ હોવો જોઈએ, આ વાતની અંદર પ્રેમ હોવો જોઈએ. અત્યારે જે જોઈને, જેના કાટલા પકડીને, જેના રતિયા જોઈને તો ખાલી એટલે સદગુરુ તને ધર્મ ધુરંધર દેવ મળ્યા છે અને તને જરાય હરવરાટ નહીં. કોઈ સામાન્ય પુરુષો આપને નથી મળ્યા. તમે વિચાર કરો કે ભાણ સાહેબ, ખીમ સાહેબ, આપણે તમે કબીર સાહેબ, એની પેલા ઋષિ મુનિઓ ખોદ એમ કે 50, 17, 99, 12 આ 33 કરોડ દેવી દેવતાઓ બધા થઈ ગયા. એમ કે 33 કરોડ આમાંથી તરી ગયા. તો આ 4 દુઃખના 4 પાઠ રજાણા. તો ત્યારે છે ને આવી રીતના સત્સંગ થતો, આવી રીતના મેળાવડો થતો અને આવી રીતના સંતોના ગુણગાન ગવાતા. અને એમાંથી જેટલા તૈરા ને અત્યારે તો હમણાં મેં થોડાક દિવસ પહેલા તો જયંતિ બાપાનો સત્સંગ આવ્યો. એટલે 33 કરોડનો સંતો પેલા તો થઈ ગયા. બીજા 3 કરોડ આપણે ઉગમ ખોદ ને આપણે બધાને એડ કરવાના. એના 36નો જો રાઇઝન મેળો કરવાનો છે. અને દિલ્હીના તખત ઉપર જયારે મારા ઉગારામ બાપા કહેતા કે દિલ્હીના તખત ઉપર હું મારા હિરસાગર, મારા બાપનો ઝંડો લહેરાવીશ ને ત્યારે તમે માનજો કે આ પરમ વાળો પીર મને મળ્યો હતો હિરસાગર. અને દાઢી હાથ નાખીને તે દિવસે થઈ ગયું છે કે મને જે મળ્યો છે ને જેવો તો એનો જ મળ્યો. એ પરબનો પીર બાદશાહ મળ્યો છે. અને ઈ નામથી ના પાતક છૂટી જાય એમ છે. પણ આપણું ક્યાંક ને ક્યાંક આપણી જ ક્યાંક ભૂલ હોય છે, આપણી જ વિટમણા હોય છે. કારણ કે આપણા એમાંથી છૂટી નથી શકતા. તો 5, 25, 3 ગુણ, 25 પ્રકૃતિ મંથન કરી લ્યો મૂળના અને આ તત્વને તારી લ્યો. તો સદગુરુને પ્રમાણભૂત નામ વચન જે કીધું છે કે નામ પાયા મને, સાગર બાપા એમ કહે છે નામ પાયા મને સદગુરુ ચરણથી. કરમસિંહ બાપાના ચરણમાંથી મને નામ મળ્યું છે. અને આપણે ક્યાંક બીજે ફાફા મારી. સદગુરુ ચરણ સિવાય તમારો ઉદ્ધાર નથી, નથી, નથી. તમને પ્રગટ કદાચ અત્યારે દેવ મળી જાય ને, હું તો કહું શિવ મળી જાય ને, શિવ જટાધારી, રામ મળી જાય તીર કામકા વાળા, હનુમાન દાદા મળી જાય ને ગદા લઈને,
તો તમને ઓળખાણ નહીં થાય. તમારો સદગુરુ હોય છે ને તો જ એની ઓળખાણ થાય, કે તો જ આ પ્રમાણ પૂજે. હું તો કહું, બાજુમાં જો તમારા કિશન સાહેબ ઉભા હોય ને તો પેલા એના પગે લાગજો, પછી એ તમારે, કારણ કે એ દેખાડનારી સમજો. એટલે ઇતિહાસની અંદર એમ કીધું છે કે ગોરખને ગુરુ દત્તાત્રેય પ્રસન્ન થયા. ગુરુ દત્તાત્રેય પ્રસન્ન એટલે નાથના મોટા શિરતા ધણી. તો કે મચ્છંદ્રનાથ કે એલા ગોરખ, હાલ લાઈક પગે હાલ, આ તારી ભક્તિ કઈક ફેરી લાગે છે, અને જો આપણા ગુરુ દત્તાત્રેય પ્રગટ થયા. તો કે ભાઈ મને ભૂલમાં પાડોમાં બાપા. એ પેલા મચ્છંદરના પગે લાગ્યો. એ કે તમે હો ને એટલે તો આ બાપુ આવ્યો છે, ને તો આ ક્યાંથી ના આવે એમ. એટલે તમને સદગુરુ મળ્યા ને એટલે આ બધીનું મળવાનું થાય છે, સમજો. ત્યારે આ બધીમાં ભગવત ભાવ થાય છે, પૂજ્ય ભાવ થાય છે. નહીતર અત્યારે માણસની અંદર ભગવાન જોવો એટલે ભાઈ બહુ કઠિન વસ્તુ જો. કોઈ પણ વેશભૂષા નહીં, નથી અમારા દાઢીઓ, નથી એટલી માળાયું, નથી જટાયું રહી છે. અમે તો ઇન્સર્ટ કરીને આવ્યા છીએ. અને તમે યાર અમારામાં ભગવાન ભાવ જોવું એટલે તમને કોઈક મળ્યા છે ને, એ ગુરુગમ દ્રષ્ટિ છે ને ભાઈ, એની કિંમત છે. તો તમને તમારા ગુરુગમ દ્રષ્ટિથી તમને સદગુરુમાં સદગુરુ દેવ ભગવત ભાવ થાય. અને એ ભાવ થાય ને તો બેડો પાર. તો આ નામે પાતક છૂટે, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જગ તક તીરથ છોડ. એટલે ક્યાં વાંચું પુસ્તક પાને, પોથી પાના. આપણા સંતોએ ક્યાં વેદ પુરાણ ક્યાંય વાંચ્યા? બાઇબલ, વેદ પુરાણ, ઉપનિષદો વાંચ્યા? પણ એનું જ્ઞાન તમે જો, વેદ નહીં, ઓલા પીએચડી કરતા હોય ને એ ગોથા મારતો હોય. પીએચડી વાળો હોય ને, ઓલો અભણ હોય ને, અભણની વાણી જીવન દાદાની વાત કરીએ તો અભણ હતા. એના અક્ષર જ્ઞાન નહોતું બહુ. ઉગારામ બાપા કે બહુ એના અક્ષર જ્ઞાન નહોતું. તો ઉત્તરોત્તર આપણા રવિ ભાણ, ખીમ, મોરાર, આપણા ઋષિમુનિઓ જોવ તો અંગૂઠા છાપ હતા. એટલે એની વાણી ઉપર ઓલો ભણેલો ગણેલો પીએચડી કરે પાછો, અને પાછો ઈ ડિગ્રી લઈ આવે. એટલે વાત જે મર્મ પડ્યો છે ને, એ સદગુરુના વચનમાં ક્યાંક પડ્યો છે. એને આપણે ખોજી અને એના શિરોમાન્ય રાખી. તમને તમારા સદગુરુ જ્યાં મળ્યા હોય, તમારું હૃદય જ્યાં વિરામ્યું હોય, જ્યાં તમે નહીમાં હોય, એ સ્થાનને તમારા હૃદયની તમને જે સદગુરુ મળ્યા હોય એવા, હું તો કહું ભલે ચીથરે હાલ હોય, પણ તમારા હૃદયમાં એ મૂર્તિ છે ને ધારણ કરવી. અને એ જ મૂર્તિ દેહે કરીને મૂર્તિ છે ને, એ તમારું ધ્યાનનું કેન્દ્ર બિંદુ છે. એટલે કિશન સાહેબ કહેતા, ભાઈ કેન્દ્રમાં રહેવું. સમજો. એ કે તમારું આખું પાછું ન થવું, કેન્દ્રમાં રહેવું. તો આપણે અત્યારે જોઈ છીએ આ મોબાઈલના ડબલા, એમ સેટેલાઇટમાંથી ક્યારે પકડાય એમાં ફોન. તમે વિદેશમાં બેઠા હોય ને અહીંયા મારી યાર વાત કરી શકતા હોય, કે કવરેજમાં હોય, સેટેલાઇટમાં હોય, કવરેજમાં હોય, તો તમારો ફોન ને મારો ફોન તાર લાગી જાય. એટલે જે સદગુરુના કવરેજમાં રહ્યા ને એના તાર લાગી ગયા, અને જેને દોરડા કાઢી લીધા છે ને એને લાઈટું નથી થઈ. ઈ કે ઈ પછી ઓના પ્લગમાં ભરાવે, ઓના પ્લગમાં ભરાવે, પછી સુડસુડાટી થાય. એટલે ભાઈ સદગુરુ નામનું જે પ્લગ છે ને ભાઈ, એમાં છેડો દઈ દે તો એના હેરોજન હમણાં ચાલુ થઈ જાય. એટલે આ સમજાણું કે એટલી વાર છે. એટલે જ વીજળીના ચમકારે મોતીડા ભરવી ગયો વનભાઈ. એટલે અચાનક આમાં અંધારા થાય. જોત જોતામાં આપણા વર્ષો કેટલા વીતી ગયા. આપણે સદગુરુ પરમાત્મા મળ્યા પછી આપણે કિશન સાહેબને દેહ કરીને રહી ગયા, એને 30-36 વર્ષ ભયા ગયા. હવે આપણે સાદો સમય તો ન હોય, પણ સદગુરુનું વચન ભજન આમાંથી કરી લે અને આ ભવબંધનમાંથી છૂટી જવાય એવો એકમાત્ર જે બારું હોય ને, તો આ સદગુરુનું નામ છે, એનું વચન છે. જો એને હૃદયમાં ઉતારી ને એનું ભજન થઈ જાય ને, તો આજની તારીખે તમારો બેડો થાય. તમારી જય. જેમ આપણે ચતુર્બાપાની હારું કોઈ જય બોલાય, બોલો ચતુર્બાપાની જય, કિશન સત્સંગ મંડળની જય, એને મળેલા બધાય મહાપુરુષોની જય, ખોડીદાસ સત્સંગ મંડળની જય, અને હાજર અહીંયા જેટલા બધાય છે હંસો ભક્તો બધાય તમામની જય. બોલો ઈર્ષાગર સાહેબ.